રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ગઈકાલની વાત કરવામાં આવે તો રવિવારે પણ અમદાવાદ શહેર સહિત અનેક શહેરોમાં વરસાદ પડ્યો હતો અને અનેક જગ્યાએ ગરબાનું જે આયોજન હતું તે બંધ કરવામાં આવ્યું હતું વરસાદના કારણે। ત્યારે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડના આ દ્રશ્યો તમે જે રીતના જોઈ રહ્યા છો, અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર અત્યારે પણ પાણી ભરાયા છે અને જો આજે પણ વરસાદ આવે તો આજે પણ અનેક ગ્રાઉન્ડમાં ગરબા રદ થવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે તેવી પરિસ્થિતિ છે। અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર દ્વારા ખાસ જે વાત કરવામાં આવે તો ડી વોટરિંગ વાનથી જે પાણીનો જે અહીંયા ભરાવો થયો છે તેનો અત્યારે નિકાલ કરવાની કામગીરી જીએમડીસી ગ્રાઉન્ડમાં હાલમાં હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો મોટાભાગના જે ગ્રાઉન્ડ છે તેમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના કારણે ખેલૈયાઓ પડી શકવાની પણ શક્યતા ખૂબ પ્રબળ બની જાય છે। ત્યારે જો આજે પણ આ પાણીનો નિકાલ ન થાય તો ગરબાનું આયોજન કરવું અતિ મુશ્કેલ બની શકે છે। તેને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા હાલમાં અત્યારે જે ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે એટલે કે જીએમડીસી ગ્રાઉન્ડમાં જે પાણી ભરાયું છે તેને નિકાલ કરવા માટેની કામગીરી પણ હાલમાં કાર્યરત કરવામાં આવી છે। પરંતુ જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજ બપોર પછી પણ જો ભારે વરસાદ આવે તો ફરીથી આજના દિવસે પણ ગરબા રદ થઈ શકે છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।